પ્રકરણ 2 પ્રાણાયામ. અગ્નિસાર. અગ્નિસાર એ પ્રાણાયામ કે બંધ નથી, છતાં પેટના સ્નાયુઓને મજબૂતાઈ આપતી આ ક્રિયામાં બંનેનો સમાવેશ થાય છે. રીત 1. ઉડ્યાન બંધ માટેની પ્રારંભિક સ્થિતિમાં ઊભા હોય તે રીતે બંને હાથને સાથળ પર મજબૂતાઈપૂર્વક રાખીને ઊભા રહેવું. 2. શરીરને થોડું આગળની તરફ ઝૂકેલું રાખવું. 3. પૂરેપૂરો શ્વાસ બહાર કાઢી નાખીને પેટને શિથિલ કરી દેવું. 4. બાહ્ય કુંભકની સ્થિતિમાં આવી જવું. 5. હવે પેટના સ્નાયુઓને સહજ બળ આપીને પેટને અંદરની તથા બહારની તરફ વારાફરતી ખેંચો. 6. વારંવાર શ્વાસ લીધા સિવાય પેટને ફૂલાવવું અને સંકોચવું. આ ક્રિયાને અગ્નિસાર કહે છે. ધ્યાનમાં રાખવાની બાબત. આમ તો અગ્નિસાર ઊભા કરવાની ક્રિયા છે, પરંતુ ઘૂંટણ પર ઊભા રહીને પણ કરી શકાય છે. ક્રિયા સમયે બાહ્ય કુંભક કરેલ હોવાથી મોંથી કે નાકથી શ્વાસ લેવાનો કે છોડવાનો નથી. ફાયદા. 1. પેટના સ્નાયુઓનું સતત હલનચલન થતું હોવાથી આંતરિક મસાજ થતાં તમામ અવયવોની ક્રિયાશીલતા વધે છે. 2. મંદાગ્નિ કે શારીરિક દુર્બળતા જેવા રોગ દૂર કરે છે. 3. ઉડ્યાન બંધ પહેલાંનો આ પૂરક અભ્યાસ હોવાથી ઉડ્યાન બંધ વધુ સરળતાથી કરી શકાય છે. 4. પેટની ફાંદ અને ચરબી ઉતારવા માટે આ અતિ ઉપયોગી ક્રિયા છે. ઉજ્જાયી પ્રાણાયામ. 1. સુખાસન, સિદ્ધાસન કે પદ્માસનમાં બેસવું. 2. ધ્યાન મુદ્રામાં ગળાના તાળવાને આંશિક બંધ કરીને શ્વાસનળીના મુખને સંકોચવું. બંને નાસાદ્વારથી ધીરે ધીરે એક ધારો શ્વાસ લેવો. 3. શ્વાસ અંદર લેવાની ક્રિયાને અંતે મૂળ બંધ કરવો. 4. જાલંધર બંધ કરી શ્વાસને અંદર રોકી રાખી આંતરકુંભક કરવો. 5. જાલંધર બંધ છોડી બંને નાસાદ્વાર દ્વારા શ્વાસને પૂરેપૂરો બહાર કાઢવો. 6. ત્યારબાદ શક્ય હોય તો ઉડ્યાન બંધ કરવો. ધ્યાનમાં રાખવાની બાબત. 1. શરૂઆતમાં વધુ સમય જાલંધર બંધ કરી કુંભક કરવો નહીં. 2. ઉડ્યાન બંધમાં બાહ્ય કુંભક થાય છે ત્યારે પોતાની ક્ષમતા પ્રમાણે જ કરવું. 3. ત્રણેય બંધમાં પરિપૂર્ણતા ન આવે ત્યાં સુધી સામાન્ય રીતે આંતરકુંભક કે બાહ્ય કુંભક કર્યા સિવાય પણ ઉજ્જાયી પ્રાણાયામ કરી શકાય. આવર્તન સંખ્યા. પ્રારંભમાં એક સાથે 12 આવર્તન કરવા. ધીમે ધીમે વધારો કરી વધુમાં વધુ 64 આવર્તન કરી શકાય છે. ફાયદા. 1. ઉજ્જાયી કરવાથી ગળફા દૂર થાય છે. 2. સ્વરપેટી પર પ્રભાવી અસર કરી અવાજ સુધારે છે. 3. જઠરાગ્નિ પ્રદીપ્ત થતાં ભૂખ લાગે છે, માથાની ગરમી દૂર કરે છે. 4. શ્વસન તંત્રના રોગો, થાઇરોઇડ ગ્રંથિ અને કાન, નાક, ગળાના રોગો દૂર કરવામાં મદદરૂપ થાય છે. 5. રાત્રે ઊંઘમાં નસકોરા બોલાવતી વ્યક્તિઓ માટે ખૂબ જ લાભદાયી છે. ભ્રામરી પ્રાણાયામ. 1. પદ્માસન કે સુખાસનમાં બેસો. 2. બંને હાથના અંગૂઠાથી બંને કાનના દ્વાર બંધ કરો. 3. બંને હાથના અંગૂઠા વડે કાન બંધ કરવા. અંગૂઠા પાસેની પ્રથમ આંગળી એટલે કે તર્જની ભ્રમર પર, તેની બીજી આંગળી એટલે કે મધ્યમાં આંખ પર, અનામિકા નાકને સ્પર્શે તે રીતે અને ટચલી આંગળી એટલે કે કનિષ્ઠિકા હોઠ પર ગોઠવો. વિકલ્પે બંને હથેળી કાન પર દબાવી આંગળીઓ પાછળની તરફ એટલે કે ગરદન તરફ રાખીને પણ ભ્રામરી કરી શકાય. 4. આંખો ખૂબ જ નરમાશપૂર્વક બંધ કરવી. 5. નાક વડે ધીમે ધીમે શક્ય તેટલો વધુ શ્વાસ ભરો. 6. હવે મોં બંધ રાખી નાક વડે જ ભમરા જેવો અવાજ કરતા કરતા શ્વાસ બહાર કાઢો. ધ્યાનમાં રાખવા જેવી બાબતો. 1. શ્વાસ નાકથી લેવાનો છે અને નાકથી જ બહાર કાઢવાનો છે. 2. શ્વાસ વધુ સમય અંદર રાખવો નહીં. 3. ભમરો ગુંજન કરતો હોય તેવો ધ્વનિ ઉત્પન્ન થાય ત્યારે મસ્તિષ્કમાં થતા કંપનોનો અનુભવ કરો. 4. જીભનું ટેરવું તાળવાને અડાડી રાખવાથી કંપનોનો અનુભવ પ્રબળ થાય છે. આવર્તન. શરૂઆતમાં 12 આવર્તન કરવા, વધુમાં વધુ 24 આવર્તન કરી શકાય છે. ફાયદા. 1. મસ્તિષ્કના જ્ઞાનતંતુઓને પ્રભાવી અસર કરે છે. 2.
ગર્ભવતી મહિલાઓ માટે અસરકારક પ્રાણાયામ છે. 3. મનોશારીરિક એટલે કે સાયકોસોમેટિક રોગમાં ખૂબ જ ઉપયોગી છે. 4. શરીર અને મનને શાંત કરીને બ્લડ સર્ક્યુલેશન નિયંત્રિત કરે છે. 5. ભ્રામરી પ્રાણાયામના નિયમિત અભ્યાસથી યાદશક્તિ અને આત્મવિશ્વાસ વધે છે. 6. ભ્રામરી પ્રાણાયામ કરવાથી વ્યક્તિને અવર્ણનીય એવી શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. 7. ધ્યાન કરવા માટે મનની એકાગ્રતા વધારે છે. સમજશક્તિ, નિર્ણય શક્તિ અને વિવેક બુદ્ધિને જાગૃત કરે છે.